હેલો ગાઈસ, તો આ છે અમારો સ્પેશિયલ ટ્રીપ વ્લોગ. તમે લોકોએ જેણે પણ શોર્ટ્સ જોયા હશે અને ખબર હશે કે અમે સાતમે વન ડે આઉટિંગ માટે જવાના હતા અને એના માટે રાંધણછટના દિવસે બધું ઠંડુ બનાવ્યું હતું. તો આજે બધું જ ફૂડ લઈને અમે બધા ફ્રેન્ડ સર્કલ જઈ રહ્યા હતા વન ડે ટ્રીપ ઉપર. એન્ડ જુગલ વોઝ ડ્રાઇવિંગ અને રસ્તો બહુ લાંબો હતો, થોડો બહુ બોરિંગ પણ હતો, બટ આજુબાજુના સિનરીએ અમને જે મજા આપી છે ના પૂછો વાત. હા, બંને બાજુ ગ્રીનરી, આકાશમાં ક્લાઉડ્સ, વચ્ચે આવતી વિન્ડમિલ અને નવા ટ્રીઝ અને અમુક ફેક્ટરીઓ અને ઘર. આય ગેસ વેર વી આર ગોઈંગ ગાઈસ. અમે લોકો જઈ રહ્યા હતા વિંકલર. હવે આ વિંકલર ક્યાં છે? તો વિનીપેગથી થોડું નજીક અને અમારા બ્રાન્ડનથી 200-250 કિલોમીટરની દૂરી પર આવેલું આ એક નાનકડું વિલેજ યા મિની ટાઉન કહી શકો. અને ત્યાં પહોંચતા અમારે 2 થી 2.5 કલાક થવાના હતા. તો બસ ગાડીમાં સોંગ્સ અને ફોટોઝ વિડીયોઝ લેતા અને મસ્તી કરતાં વાતો કરતાં અમે લોકો રસ્તો પસાર કરી રહ્યા હતા. અને વિંગલરમાં જઈને અમારે શું જોવાનું છે તો એના માટે થોડી બહુ કન્ફ્યુઝન હતી, કારણ કે ત્યાં ઘણી બધી સારી વસ્તુઓ હતી, સારી જગ્યાઓ હતી. તો અમે વિચારી રહ્યા હતા કે ક્યાં જવું અને થોડો બહુ ફન કરી રહ્યા હતા. જુગલ થાકી ગયો હતો ડ્રાઈવ કરીને, એટલે સિગ્નલ ઉપર આમ આરામ કરી રહ્યો હતો, કારણ કે 2.5 કલાકથી ઓલમોસ્ટ હી વોઝ ડ્રાઇવિંગ અને રિટર્નમાં પણ એને જ ડ્રાઈવ કરવાનું હતું. તો રેસ્ટ ચાલી રહ્યો હતો. બગાસ આવી રહ્યા છે માણસને ગજબના. તો ફાઇનલી અમે લોકો એન્ટર થઈ ગયા હતા વિંકલર સિટીમાં. એન્ડ યુ કેન નોટિસ દેટ ધ વેધર ઇઝ વેરી નાઇસ. સો વિંકલરમાં વેધર બી બહુ મસ્ત છે અને ઇવન ખૂબ જ વેલ ઓર્ગેનાઇઝડ ટાઉન છે. અહીંયાના હોમ, અહીંયાની ગ્રીનરી, અહીંયાની ક્લીનલીનેસ વધારે છે. ઇવન અમારા બ્રાન્ડન કરતાં પણ મને એ વધારે લાગી. અહીંયા મતલબ ફ્લાવર્સની બી ઘણી બધી સારી એવી બાયોડાયવર્સિટી તમને જોવા મળી શકે છે. અને અમે લોકો પણ એ વિંકલરના પ્રેમમાં પડી ગયા. વિચારવા લાગે કે કાશ અમે પણ વિંકલરમાં રહેતા હોત અગર બ્રાન્ડનથી અહીંયા મૂવ થઈ શકે. અને હવે ભલે આ મિની સિટી યા મિની ટાઉન હોય, પરંતુ અહીંયા પણ બધું જ અવેલેબલ છે. ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, રિયલ કેનેડિયન સુપર સ્ટોર, વોલમાર્ટ, ડોલરામાં બધું જ અવેલેબલ છે. તો જોઈ રહ્યા હતા. સી હાઉ બ્યુટીફુલ ધીસ સિટી ઇઝ. એકદમ ગ્રીન, એકદમ ક્લીન, એકદમ હાય. સો એકદમ નજર ઉતારવું પડે એવું સરસ મજાનું આ સિટી છે. તો બસ તમને દેખાઈ રહી છે એની ગ્રીનરી એન્ડ ઓલ. અમારી આંખો અને વિડીયો બંધ કરવાનું જ મન નહોતું થતું, એટલું સુંદર નાનકડું શહેર હતું. તો જસ્ટ એન્જોય ધ વ્યૂ. સો ગાઈઝ, ફાઇનલી અમે મારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા અને એટલા બધા ભૂખ્યા થયા હતા કે આજુબાજુના ફોટા પાડવામાં કે સિનરી એન્જોય કરતાં પહેલાં ખાવું જરૂરી હતું. એન્ડ ગુજરાતી વિલ બી ગુજરાતી. તો ચા, થેપલા ને પૂરી વગર પ્રવાસ કેમ થાય? તો બસ બધા ચા, થેપલા, પૂરી, પાણીપુરી બધું જ ખાઈને એન્જોય કરી રહ્યા હતા. અને પછી જુઓ, અમે એન્જોય કર્યો વિંકલર હેરિટેજ ગાર્ડન. અને જુગલ મારો ફોટો પાડવા જતાં વિડીયો ચાલુ કરીને આજુબાજુની સિનરી, ફોટોઝ વિડીયોઝ લેવાનું ચાલુ થઈ ગયું. પણ પછી મારા ફોટા લીધા વગર કેમ ચાલે? તો પછી બેક ટુ મી અને મારા પણ 2-4 ફોટોઝ પાડી લીધા, કપલ ફોટોઝ પડાવી લીધા. એન્ડ ઓફકોર્સ આજે પણ અમે લોકોએ ગ્રીન મેચિંગ કર્યું હતું અને નવો કલર ટ્રાય કર્યો હતો. અને તમને ગાર્ડન્સ અને ગાર્ડન્સના વ્યૂ પણ દેખાઈ જ રહ્યા હશે કે કેટલા બ્યુટીફુલ છે. અને ત્યાં મેં ઘણી બધી સિનેમેટોગ્રાફિક વિડીયો અને બધું કર્યું. ઇવન મારી સાથે જે અમારા બીજા ફ્રેન્ડ્સ હતા એના પણ અમે લોકોએ વિડીયોઝ, ફોટોઝ લીધા અને એન્જોય કર્યું. આ છે ગાર્ડનની આસપાસનું સરાઉન્ડિંગ ટૂર કે જે અમે લોકોએ ગાડીમાંથી કવર કર્યું હતું. એ તમને હું બતાવી રહી છું કે કેટલો બ્યુટીફુલ આ ગાર્ડન બહારથી પણ દેખાવી રહ્યો છે. અંદર ફાઉન્ટેન, બેસવા માટેના બેન્ચીસ અને અલગ ફોટોશૂટ માટેના સ્પેશિયલ એવા સ્ટેચ્યુઝ એન્ડ
સ્પોટ બનાવેલા છે, એટલે ટોટલી ઇન્ડિયાના પાર્કને ટક્કર મારે એવી સરસ મજાની આ શાંત અને સુંદર સી જગ્યા હતી. અને અહીંયા અમે સાઈડમાં પાર્કિંગ કરીને ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા હતા. પછી અમે લોકો, હું ને મારા ફ્રેન્ડ બંને વાતો કરી રહ્યા હતા અને એન્જોય કરી રહ્યા હતા ગાર્ડન, અને ગાર્ડનની સિનરી એકબીજાને બતાવી રહ્યા હતા. ગાર્ડન જોયા પછી અમારે ફટાફટ જવું પડ્યું હતું વોલમાર્ટ, કારણ કે વી પ્લાન ટુ ગો ફોર અ સ્વિમિંગ. તો સ્વિમિંગ પુલમાં જવું હોય યા વોટર પાર્કમાં જવું હોય તો વી નીડ ટુ વેર સમથિંગ લાઈક સ્વિમિંગ શૂટ્સ ઓર એનીથિંગ. તો અમે લોકોએ સ્વિમિંગ શૂટ્સ લેવા માટે સ્પેશિયલી વોલમાર્ટ જવું પડ્યું, અને મેં બધાએ પોતાના માટે ટી શર્ટ, શોર્ટ્સ એન્ડ ઓલ લઈ લીધું. ઇવન સનસ્ક્રીન લઈ લીધું અને હેરનેટ લઈ લીધું, અને બધી જ શોપિંગ કરીને ફાઇનલી અમે લોકો પહોંચી ગયા વિન્કર એક્વેટિક સેન્ટરમાં, જ્યાં 6 to 9નું જે સ્પેશિયલ સ્લોટ હતું એ અમે લોકોએ બુક કર્યો હતો. અને એની ટિકિટ્સ લેવા માટે પણ ઘણી બધી લાંબી લાઈન હતી, પરંતુ ઇન્ડિયાના વોટર પાર્કને પણ સસ્તી પાડે એવું અહીંયાની જગ્યા હતી. સો તમે જોઈ શકો છો અહીંયાનો વોટર પાર્ક. અને આ બંને જણાને ઉતાવળ એટલી આવી હતી કે બંને જણા, અમે લોકો હજુ રેડી થઈ રહ્યા હતા અને પોતે વોટર પાર્કમાં સરસ મજાના પડીને નાહવાનું શરૂ કરી દીધું હતું. અંદર 2-3 એવી રાઇડ્સ બી હતી, જમ્પિંગ માટેની સુવિધાઓ હતી. ઇવન અહીંયા સ્પેશિયલી એવા સુરક્ષા માટેના માણસો પણ ઊભા રાખેલા હતા કે જે કોઈ બાળકો કે કોઈ પણ ડૂબે નહીં એનું ધ્યાન રાખી શકે. અને પાણીની અલગ અલગ ઇન્ટેન્સિટી હતી, એટલે સ્વિમિંગની બહુ જ મજા આવી. અને રાત્રે બહાર નીકળ્યા પછી થોડું ઘણું ખાવા અને ચીલ મારવા માટે એન્ટરટેનમેન્ટ સેન્ટરમાં ગયા અને ત્યાં પણ થોડું એન્જોય કર્યું. અને પછી ફાઇનલી બેક ટુ બ્રાન્ડન, એટલે કે અમારા બ્રાન્ડન સિટી તરફ જવા માટે નીકળી ગયા. તો આ હતો મારો સ્પેશિયલ ટ્રાવેલ વ્લોગ, અને આવા જ બીજા વ્લોગ્સ જોવા માટે સબસ્ક્રાઈબ કરી તમારી ચેનલને કેરી ઓન વિથ કેનેડા. સ્ટે ટ્યુન્ડ. બાય બાય.